નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ગઈકાલે શુક્રવારે તારીખ 6 જૂન 2025ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો જે સરપ્રાઇઝ ઘટાડો કર્યો છે. અને આ સરપ્રાઇઝ એટલા માટે કે ઉમ્મીદ અને અંદાજ 25 બેઝિસ પોઈન્ટનો હતો અને 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે આરબીઆઈએ. તે આપણા સૌના માટે, દેશ માટે, અર્થતંત્ર માટે, દેશવાસીઓ માટે, ઉદ્યોગ જગત માટે, ફાઇનાન્સની સંસ્થા માટે અને સ્ટોક માર્કેટ માટે અતિ આનંદના અને ખુશીના સમાચાર છે. આનાથી રૂપિયો વધારે ફરશે, રૂપિયાનું સર્ક્યુલેશન વધશે, અર્થતંત્રમાં ફાયદો થશે જ. સાથોસાથ વ્યાજ દર ઘટવાથી દરેક પ્રકારની લોન સસ્તી થશે. સામાન્ય માણસથી લઈ ઉદ્યોગ જગત સુધી વ્યાજનું ભારણ ઘટશે, જેની સીધી અસર આવનારા ક્વાર્ટરલી રિઝલ્ટ ઉપર દેખાશે અને સ્ટોક માર્કેટ તરફ આવતો રૂપિયાનો ફ્લો વધશે. આ માટે આ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. દોસ્તો, દર્શક મિત્રો તરફથી આવેલા સવાલ લેતા પહેલા થોડી કંપની ઉપર ચર્ચા કરી લઈએ. તો આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે પ્રિસિશન વાયર્સ ઇન્ડિયા લિમિટેડ. દરેક પ્રકારના કોપર વાયરની ઉત્પાદન કરતી દક્ષિણ એશિયાની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. આ કંપની લાંબા સમયથી માર્કેટમાં છે. રોકાણકારોને રિટર્ન પણ ઘણું સારું આપ્યું છે. વીતેલા 26 વર્ષમાં 23,200% પણ વધારે શેરહોલ્ડરોને વળતર આપ્યું છે આ કંપનીએ. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 884 કરોડ હતું તે ત્યાંથી વધી 1,056 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 22 કરોડથી વધી 30 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 13% છે, 5 વર્ષનો 23% છે અને 10 વર્ષનો 25% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 15% છે, સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 61% છે અને 5 વર્ષનો 72% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 62 કરોડ છે, રિઝર્વ 558 કરોડ છે, માર્કેટ કેપ 3,339 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 187 રૂપિયા છે, 52 વીક હાઈ 221 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 36 છે, ROCE 27% છે, ROE 16% છે, ડિવિડન્ડ yield 0.56% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 57.93% છે, FII 0.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 41.60% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. વીતેલા 20 વર્ષમાં 3,200%નું વળતર આ કંપનીએ શેર હોલ્ડરોને આપ્યું છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 420 કરોડ હતું તે વધીને 937 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 31 કરોડથી વધી 129 કરોડ થયો છે. નેટ પ્રોફિટમાં 4 ગણો વધારો થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 125% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 53% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,366 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 1,817 કરોડનું છે, માર્કેટ કેપ 11,947 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 393 રૂપિયા છે, 52 વીક હાઈ 486 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 40 છે, ROCE 19% છે, ROE 17% છે, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 39.38% છે, FII 22.38% છે, DII 3.78% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.45% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે તારાસંદ ઇન્ફ્રા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ લિમિટેડ. મોટી ઇન્ફ્રા કંપનીઓને કાર્ગો હેન્ડલિંગ તથા લોજિસ્ટિક સર્વિસ આપે છે આ કંપની. કંપનીના ફંડામેન્ટલને આંકડામાં સમજવાનો પ્રયાસ કરીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 45 કરોડ 64 લાખ હતું તે ત્યાંથી વધી 81 કરોડ 63 લાખ થયું છે. નેટ પ્રોફિટ 4 કરોડ 56 લાખથી વધી 7 કરોડ 87 લાખ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2 કરોડ ત્યાંથી 9 કરોડ 16 કરોડ થઈ અને 25 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 147% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 91% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 112 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 106 કરોડ છે. આ બંને આંકડા લગભગ નજીકના છે.
માર્કેટ કેપ માત્ર 463 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 58 રૂપિયા છે. 52 વીક હાઈ 105 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 18 છે. આરઓસી 19% છે. આરઓઈ 23% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 70.67% છે. એફઆઈઆઈ 0.14% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 29.19% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. સજ્જનો, એક સજ્જનનો સવાલ છે કે ઇન્ફીબેમ એવન્યુ લિમિટેડ ઉપર આ એક આઈટીની સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 6,293 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 22 રૂપિયા છે. પી રેશિયો 28 છે. આરઓસી આરઓઈ સિંગલ ડિજિટમાં છે. સેલ્સ પ્રોફિટ ઓકે છે. પ્રોફિટ ગ્રોથ છે 3 વર્ષનો 39% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 46% છે. 172 કરોડના બોરોવિંગ સામે 357 કરોડનું રિઝર્વ છે. અહીં સુધી બધું બરાબર છે. પ્રમોટર હોલ્ડિંગ 27% છે અને પબ્લિક પાસે 66% માલ છે. આ બાબત ખાસ ધ્યાને લેવી ઘટે. આગળનો એક સવાલ છે સજ્જનનો, સેગિલિટી ઇન્ડિયા ઉપર. સેગિલિટી ઇન્ડિયા નવેમ્બર 2024માં લિસ્ટેડ થયેલી કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો સેલ્સ પ્રોફિટ, સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ, રિઝર્વ, પ્રમોટર હોલ્ડિંગ આ બધું જ પહેલી નજરે એકદમ પરફેક્ટ લાગે આપણને. ઘડીભર એવો અહેસાસ થાય કે કશું જ ઘટતું નથી ફંડામેન્ટલમાં. દરેક પેરામીટરમાં સહી ઉતરે તેવું ફંડામેન્ટલ છે. પરંતુ જરા ડીપમાં ઉતરીએ તો પ્લેઝિંગ પર્સન્ટેજ 100% છે. 100% શેર પ્લેઝ કરેલા છે અને પ્રમોટરનું હોલ્ડિંગ 82.39% છે અને આ બાબતને અતિ ગંભીરતાથી લેવી જોઈએ. આજથી એકાદ વર્ષ પહેલા એક કંપનીમાં આના જેમ જ ફંડામેન્ટલમાં બધું એકદમ પરફેક્ટ હતું. કંપનીનું નામ હતું વોરેનિયમ ક્લાઉડ. પહેલી નજરે કોઈ પણને ફંડામેન્ટલ પસંદ આવી જાય, પરંતુ રોકાણકારોએ એક મુદ્દો નજરઅંદાજ કર્યો અને તે પોઈન્ટ હતો પ્રમોટરનું પ્લેઝિંગ પર્સન્ટેજ. અને જોતજોતામાં રોકાણકારો બરબાદ થઈ ગયા, પાયમાલ થઈ ગયા. 475 રૂપિયાનો સ્ટોક 4.5 રૂપિયા થઈ ગયો. આપણે એવું નથી કહેતા કે આ કંપનીમાં તેના જેવું જ બને, પરંતુ જે કંપની આપણા રૂલ્સમાં ફિટ નથી બેસતી તેને જતી કરી દેવી જોઈએ અને આપણે આપણા સિદ્ધાંતને વળગી રહેવું જોઈએ. આવું જોખમ ન લેવાય. તો દોસ્તો, અહીં જે દર્શક મિત્રોના સવાલ બાકી રહી ગયા છે તેને નેક્સ્ટ વિડીયોમાં આપણે સમાવી લઈશું. આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.